સંભાજીનગરમાં લોકોએ ગેસ સિલિન્ડર માટે લાઈન લગાવી. ગેસની અછતના કારણે સામાન્ય લોકોને એક પણ સિલિન્ડર મેળવવા માટે લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે. છત્રપતિ સંભાજીનગર જિલ્લાના MIDC વાલુજ વિસ્તારના રહેવાસીઓ હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેઓ કાળઝાળ ગરમીમાં લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર છે. તો એક સિલિન્ડર માટે લોકો ભર તડકામાં આ ગરમીમાં તેઓ ઊભા છે કે તેમને એક સિલિન્ડર મળી જાય. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે નવનિર્માણ પામેલા શૌચાલયને તાળા લગાવી લેવાયા છે. તો આ એ શૌચાલય છે જેને તૈયાર થયાને ઘણા દિવસો વીતી ગયા, છતાં પણ તેને લોકો માટે ખુલ્લું મૂકવામાં નથી આવ્યું અને જેને લઈને અહીં દેશ વિદેશથી આવતા પ્રવાસીઓને હાલાકી પડી રહી છે. પોરબંદર શહેરમાં સુદામા મંદિર અને કીર્તિ મંદિર જેવા અનેક પ્રવાસન સ્થળો આવેલા છે જ્યાં રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓને હેરાન પરેશાન થવું પડે છે અને આ અંગે પોરબંદર પ્રાંતને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું કે શૌચાલય સંપૂર્ણપણે બનાવીને હજુ હેન્ડઓવર કરવામાં નથી આવ્યું અને એ દરમિયાન એક મોટું વૃક્ષ ધરાશાયી થવાથી નવા શૌચાલયમાં થોડું ડેમેજ પણ થયું છે, જેનું રિપેરિંગ કામ થોડું બાકી છે. એટલે તે પૂર્ણ થતા શૌચાલયને પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. તાળા મારી દેવામાં એવું છે કે અત્યારે નવું ટોયલેટ બનાવવામાં આવેલ છે ASI દ્વારા. એ સંપૂર્ણપણે બનાવીને હજુ હેન્ડઓવર કરવામાં નથી આવેલી. દરમિયાન એક મોટું વૃક્ષ હતું એ ધરાશાયી થવાથી થોડું નવા ટોયલેટમાં થોડું ડેમેજ થયેલ છે. એ રિપેરિંગ પણ હવે કરી લેવામાં આવેલ છે. સમજવા જેવી વસ્તુ એ છે કે આજુબાજુમાં ક્યાંય શૌચાલય પણ નથી અને કોઈ એવી જગ્યા પણ નથી કે જ્યાં પ્રવાસીઓ જઈ શકે. તો બહુ ખરાબ કાર્ય કહેવાય જેણે પણ કર્યું છે અને ખરેખર આના માટે સજા દેવી જોઈએ. તાળા ખોલીને ખુલ્લું મૂકવું જોઈએ અને રેગ્યુલર સફાઈ થવી જોઈએ અને સારામાં સારા એમ કે સફાઈ થાય. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 15 માર્ચના સંભવિત પ્રવાસને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે. કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર યોગેશ નિર્ગુડેની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ અને જેમાં જિલ્લાધિકારીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા. સિંગવડ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજવાની સંભાવનાઓ છે અને જેમાં મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્રને ખાસ સૂચના આપવામાં આવી છે. ઉનાળાને ધ્યાનમાં રાખીને પાણી, બેઠક વ્યવસ્થા, આરોગ્ય સુવિધાઓ, સ્ટેજ સુશોભન, નાસ્તા અને જમવા જેવી જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. BCGની મતગણતરી હાઈકોર્ટ ખાતે ઓડિટોરિયમમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મતગણતરીનું આયોજન કરાયું છે. ગુજરાતની 23 સભ્યોની નવી બોડી માટે યોજાઈ હતી આ ચૂંટણી. 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાને ઉતર્યા. બેલેટ પેપર અને મતપેટીઓની ચુસ્ત સુરક્ષા અને બંદોબસ્ત વચ્ચે મતગણતરી થશે. પ્રેફરન્શિયલ વોટની ગણતરી ગણવાની છે એટલે એ મતદાન ગણતરીમાં ઘણો સમય જાય છે. 2018નો અમારો અનુભવ છે કે તે દિવસે 10 દિવસ મતદાન ચાલ્યું હતું, જ્યારે ખાલી વોટર્સ તે વખતે 50,000 હતા. આ વખતે વોટર 76,000 ઉપર છે. એટલે અમારી ગણતરી છે ઓછામાં ઓછું 10 દિવસ તો મિનિમમ મતદાનની ગણતરી ચાલુ રહેશે. હું ખાસ એના માટે આવ્યો છું કે આ બહુ શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય. મારી હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો છે. આપણી જે મેથેમેટિશિયનની ટીમ છે એ કદાચ ભારતમાં સર્વશ્રેષ્ઠ ટીમ છે. દરેક રાજ્યો એની માંગણી કરે છે એટલે કોઈએ કોઈ શંકા રાખવાની જરૂર નથી. શાંતિપૂર્ણ રીતે મતદાનની ગણતરી શરૂ થાય અને એ પૂરી થાય એવી મારી ઈચ્છા. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ગેસ સપ્લાય અંગે મોટું નિવેદન. LPG ફેડરેશન ઓફ ગુજરાત સર્કલના વાઇસ પ્રેસિડેન્ટે આપ્યું છે નિવેદન. ગુજરાતમાં હાલ કમર્શિયલ ગેસનું સપ્લાય સંપૂર્ણપણે રાબેતા મુજબ છે. નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવાની વિનંતી કરી છે. સ્થિતિ વણસે તો સરકાર પ્રાયોરિટી બેઝ પર સિલિન્ડર સપ્લાયનો નિર્ણય લેશે. ફાર્માસ્યુટિકલ અને સરકારી ઉદ્યોગોને સપ્લાયમાં પ્રથમ પસંદગી મળી શકે છે. સામાન્ય જનતાને તકલીફ ન પડે તેવો નિર્ણય ઓઇલ કંપનીઓ લેશે. અમદાવાદ કે રાજ્યમાં રેસ્ટોરન્ટ સર્વિસ બંધ રાખવાનો કોઈ જ નિર્ણય નથી. LPGનો સપ્લાય પણ હાલ યથાવત છે. પેનિક બુકિંગ રોકવા માટે ગેસ રિફિલિંગમાં 25 દિવસનો નિયમ લાગુ કરાયો છે. અત્યારે કોમર્શિયલ સપ્લાય તો રેગ્યુલર બેસિસ પર ચાલુ છે, પરંતુ આવનારા સમયમાં કદાચ જો સપ્લાયમાં દિક્કત આવે તો સરકાર અને ઓઇલ કંપનીઓ અમુક ઇન્ડસ્ટ્રીને પ્રાયોરિટી બેસિસ પર આપવાનું કરશે, જેથી કરીને જાહેર પબ્લિકને અને
કોઈ નુકસાન ન પહોંચે અને તકલીફ ન પહોંચે તે બાબતમાં સરકાર અને ઓઇલ કંપની સાથે મળીને પ્રયત્ન કરશે, જેથી કરીને પબ્લિકમાં કોઈ ન થાય. અત્યારે યુદ્ધની પરિસ્થિતિ જોતાં કોઈ પણ અફવાઓથી કે કોઈ પણ ખોટા સમાચારોથી દૂર રહેવું. જે સાચા સમાચાર છે એ ડિસ્ટ્રીબ્યુટર અથવા ઓઇલ કંપનીએ જે બી ન્યૂઝ પબ્લિશ કરે તેને જ માનવું, ખોટી અફવાઓથી દૂર રહેવું. દેશભરમાં ECA એટલે કે એસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે દેશભરમાં લાગુ કર્યો છે ECA એટલે કે આવશ્યક સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. ફક્ત ઘરેલું ગ્રાહકોને ગેસ આપવામાં આવશે. આદેશના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી પણ કરાશે. ગેસનો પુરવઠો ખોરવાય નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. GAIL PPAC ને વ્યવસ્થા પર નજર રાખવાની જવાબદારી આપવામાં આવી છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધના કારણે ગેસના પુરવઠાને અસર થઈ છે. ગેસની સપ્લાય પ્રભાવિત થવાના કારણે સરકારનો નિર્ણય છે. પ્રાકૃતિક ગેસની રાશનિંગ લાગુ કરવાનો સરકારનો આ નિર્ણય છે. તો કોને કોને પ્રાથમિકતા મળશે એ પણ જાણી લો. ઘરેલું LPG અને PNG ને 100% ગેસ અપાશે. ખાતર ઉત્પાદન ક્ષેત્રે 70% ગેસ અપાશે. અન્ય પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને 80% અપાશે. પ્રાથમિકતાવાળા ક્ષેત્રોને મળશે સૌથી પહેલા આ ગેસ. તો કેન્દ્ર સરકારે દેશભરમાં લાગુ કર્યો છે ECA અને આવશ્યક સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવશે, કારણ કે મહાયુદ્ધની ઈરાન ઇઝરાયલ મહાયુદ્ધની અસર જોવા મળી રહી છે. કારણ કે ઈરાન, આપણને ખ્યાલ જ છે કે ત્યાંથી ક્રૂડ ઓઇલની વાત હોય ત્યારે આ તમામ જે પુરવઠો છે મોટાભાગનો ત્યાંથી સપ્લાય થતો હોય છે અન્ય કન્ટ્રીઝમાં. ત્યારે જે અત્યારે ખાધ છે તેને કેવી રીતે પૂર્તિ કરી શકાય અથવા તો કંટ્રોલ કેવી રીતે લાવી શકાય તેને લઈને સરકાર ચિંતામાં છે ને આ પ્રકારના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. વર્લ્ડ કપની ફાઇનલ મેચની ટિકિટોનો મુદ્દો ઉઠ્યો વિધાનસભામાં. જી હા, ટિકિટ મુદ્દે ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય સામે આવી ગયા. ધરમપુરના MLA અરવિંદ પટેલે ટિકિટોને લઈને કરી ફરિયાદ. વિધાનસભા ગૃહમાં પ્રજાના મુદ્દાઓ પર ચર્ચામાં રસ નથી, ઇમરાન ખેડાવાલાનું કહેવું છે. ન્યુઝીલેન્ડની મેચ જોવા જાઉં તો મેં મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું કે મારી 2 ટિકિટની વ્યવસ્થા કરો. એ મારી પાસે નહીં હોય. અને આજે એક વસ્તુ છે કે આ કેટલું પારદર્શક છે કે એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે. એટલે આ વસ્તુ આજે એટલી પારદર્શક છે અને એટલું એનું આખું દરેક માટે આ ખુલ્લા દરવાજા છે. ત્યારે મંત્રીઓ પણ ઊભા થઈને કીધું 2 જણાએ કે અમને પણ ટિકિટ મળી નથી. એટલે મને એવું લાગી રહ્યું છે કે આ વિધાનસભાના અંદર જે ચર્ચા, માંગણીઓ પરની ચર્ચા સમગ્ર ગુજરાતમાં 6.5 કરોડ જે ગુજરાતીઓ છે આપણા, તેની માંગણીઓ પરની ચર્ચા હતી. તેના પર વધારે ફોકસ કર્યો હોત તો હું સમજું છું કે ગુજરાતમાં ઘણા બધા એવા જે કિસ્સાઓ છે તેને આ ગૃહના અંદર આજે મૂકી શકતા હોત.